સુરતની સુમોલ ડેરીને ઇન્ડિયન ડેરી એસોસિએશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો છે। સુમોલના નવી પારડી ડેરી પ્લાન્ટને આ એવોર્ડ એનાયત કરાયો છે। અહીં આઈસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા 20,000થી વધીને પ્રતિદિન 1 લાખ લીટર થઈ છે, ત્યારે પ્લાન્ટને તેની 100% ક્ષમતાના વપરાશ, શ્રેષ્ઠ ગુણવત્તા, આધુનિક ટેકનોલોજી અને સલામતી નિયંત્રણોને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ પ્રદાન કરાયો છે। મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં ચેરમેન માનસી પટેલ સહિત ઉપસ્થિત રહેલા સુમોલના સભ્યોને ઇન્ટર ડેરી એવોર્ડ 2024 એનાયત કરાયો। ડેરી ઇન્ડસ્ટ્રી ટોચની સંસ્થા ઇન્ડિયન ડેરી તરફથી પ્રતિષ્ઠિત એવોર્ડ સુમોલ ડેરીને એનાયત થયો છે। ખૂબ જ ગૌરવની વાત છે। સુમોલ ડેરી અને 2.5 લાખ પશુપાલકો માટે હર હંમેશ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજીથી દૂધની વ્યવસ્થાપન થાય એ દિશામાં હર હંમેશ પ્રયત્ન કરતી છે। આદરણીય માનસિંહભાઈના નેતૃત્વમાં છેલ્લા 5 વર્ષમાં જે સફળતાથી આગળ વધી રહી છે એ ડેરીના અનુસંધાનમાં આવ્યો છે। આ એવોર્ડ માનસિંહભાઈ પટેલે તમામ પશુપાલકોને એનાયત કર્યો છે। તો સુમોલ ડેરીને ઇન્ટર ડેરી એવોર્ડ એનાયત થયો છે। સુરતની નવી પારડી સ્થિત ડેરી પ્લાન્ટના એવોર્ડ એનાયત થયો છે। વિવિધ પરિમાણોને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે કે જે ડેરીના સત્તાધીશો દ્વારા ગ્રહણ કરવામાં આવ્યું હતું। આપને કહી દઈએ કે ડેરીની ક્ષમતા અગાઉ 20,000ની હતી, જે વધીને 1 લાખ લીટર થઈ છે, ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે।